ભગવાનનું ભજન કરો ને, ભક્તિ કરે પાતાળમાં ડાબી દુબી રેવાની કસ્તુરી કી સુભાષ. ભક્તિ ક્યાં કરે તો કે શ્રીબાઈ કુંભારે ક્યાં કરી એને પાતાળની માલપા. પાતાળ ક્યાં છે તો કે બલિરાજાનું રાજ, એની માલપા શ્રી ભક્તિ કરે અને પ્રહલાદ રાજાને ભક્તિ પ્રાપ્ત થઈ અને એ ભક્તિની માલપા 5 કરોડ નિર્વાણ પદને પામ્યા. તો આ ભક્તિ છે. ભક્તિ કરે પાતાળમાં. જો ભક્તિ કરવી ને કોઈ ખ્યાલ ન આવે, ગુપ્ત ગોપડ ગુપ્ત શાન ન સાંભળે કાન, ઈ શાનમાં ફેરવે માળા તો ગઢભીત થાય જ્વાળા. અને આપણે તો શું કરવી એવું નથી કરવાનું. ઠીક, જો કોઈ પણ પુણ્ય છે પાપ છે પ્રકાશ કરવી એટલે નષ્ટ થઈ જાય, બીજું કાંઈ નહીં. કોઈ પણ વસ્તુ આપણે જેસલ જાડેજાએ પાપ કર્યા તો એ પાપ સતી તોરલ સદગુરુને શરણે એ પાપનો પ્રકાશ કર્યો તો પાપમાંથી મુક્ત થયા અને પુણ્યનું પુંજ થયા. અને આપણે થોડું ઘણું સત્કર્મ પુણ્ય ભજન કર્યું એટલે આપણે કહીએ કે આપણે કરવી તો એ નષ્ટ થઈ જાય, એટલે ગુપ્ત રાખવું. તો કેળીના પગમાં નિપુર વાગે એ પણ જો ભગવાનને અલ્લાહ સાંભળતા હોય તો આપણે ભક્તિ કરતા નહીં ખબર હોય, આપણે શું કરવી નહીં ખબર હોય, ખબર જ હોય, સમજાણું. એટલે એવું રાખવાનું સાક્ષી. ગાંધી બાપુ કહેતા 24 કલાક મને પરમાત્માની સાક્ષી છે, એટલે લાકડીએ સ્વરાજ કર્યું, અહિંસા ધર્મ. તમે જુઓ એને વિશ્વાસ નક્કી અને અનુભવ હતો. પણ આપણને નક્કી ક્યાં છે? નક્કી નથી એટલે શું કરવું? પ્રપસ પાખંડ સૌને પીડે વખત પ્રમાણે વેડે, કોઈ હાલે નહીં ધર્મને કેળે. વાર કરો ઘોડાવાળા રામ રણુદાવાળા. આપણને નક્કી નથી એટલે આપણે શું કરવી? ગમે એમ કરીને હાસું ખોટું કરવી અને હાસા ખોટામાં જિંદગી વહી જાય. તો કહેવાનો તાત્પર્ય 21,600 કાળ ખાશે. જો તમે ભગવાનના ભજન વિનાનો એક પણ શ્વાસો જાય એ કાળના મુખમાં, અને તમે કાળના પણ કાળ છો. તો સુખરામ બાપુએ કીધું રામ નામ હે નાવ જીવ કો સંસાર સાગર તરને કા, મહલ્લા સદગુરુ મેર કરે પહેલી પાર ઉતરને કા. તો જે નામનું નામ છે રામ છે અને એનું નામ એ સદગુરુ આપે. તો નામના નામની ગમ કોકને થઈ પડ્યું, ધરણી જડે કોઈ નો જડે, અને જડે ને તો ગરીબદાસ બાપુ ધજાન શ્રીફળ છે. ક્યાં આપણે માનતા લઈ જાય નુરાપીર બાપુને, ક્યાં જાય મણિંદો કરવા, હુકામે એના નામ દર્યું. તો સદગુરુ એના દાતા છે નામ અને ભક્તિના. તો નામ હે નૈયા નામ હે કવયા નામ હે તારણહાર. તો શાસ્ત્રોની મેલપા બતાવ્યું કે રામ અને નામમાં કોઈ ફરક નથી. તો સુખરામ બાપુએ કીધું જેણે નામ નિશ્ચય કરી જાણ્યું અખંડ બ્રહ્મ સુખ માણ્યું. તો આપણે વિષયોનું માયાનું સુખ માણવી છે શરીરનું, અને જો સદગુરુએ આપેલું નામ નક્કી પૂર્ણ થાય તો બ્રહ્મનું સુખ મળે. તો પોતે બ્રહ્મનો અંશ છે. તો નામ તો સદગુરુએ આપ્યું પણ આપણે ભજન કરવું રહ્યું. તો કીધું ગંગા સતીએ જો નામનું સ્મરણ નહીં કરવી તો સુખરામ બાપુએ પણ કીધું નૂરત છે નગર મેં રહેના, સુરત છે શેલ કરી લેના, અને સુણી લે ઉદગાર ઓમકારા. 21,600 તો શ્વાસે શ્વાસે સ્મરણ કરીએ. અને સુખરામ કે મિલે સર્જનહારા, એટલે હવે જગતના પિતા મળે. તો એણે પણ 21,600ની ગણતરી સુખરામ બાપુએ કરી. ગંગા સતીએ કીધું 21,600 કાળ ખાય. તો આપણે એક પણ જો શ્વાસો ભજન વિના નો જાય તો એ કાળના મુખમાં કર્મ થાય. તો એવું કોઈ ભજન ખરું કે હાલતા ચાલતા ખાતા પીતા હોતા બેહતા ઉઠતા કોઈ પણ ક્રિયા ભજન બંધ ન થાય? થાય એવું ભજન આવે? આવે. આમાં તમને પ્રેક્ટિકલ સમજાય. પંખાની ચાબી એક વખત 5 માં મૂકજો સવાર સુધી કે 4 માં જ ન થાય. થાય આવું ભજન ગુરુ પાસે લેવાનું. ગુરુ બધું આપે. પેલા એનું આપે સીતારામ સીતારામ સીતારામ, પછી હોઠ, પછી જીભ, પછી મન, અને પછી એનું આપે સુરતા વચન. એટલે કીધું સવારામ બાપાએ શું કીધું? સ્વયંવર સદગુરુના દેશનો પરણય વસન સુરતા નાર. મરી જીવાય છે વિવાહને માણસે જેને લક્ષ્ય મળ્યા હોય ગગડા. તો લક્ષ્યાર્થ બોધ સદગુરુ આપે. અને એ બોધથી જન્મ અને મૃત્યુ માટે અનેક જન્મના કર્મ અને પાપ આપણા નષ્ટ થઈ જાય. તો એવું નામ સદગુરુ પાસે લેવું. મોટા બાપુ કે માળા લઈને આટા મારતા, પણ છતાં એ ભજન કરતા. અને એનું પ્રમાણ છે ફાગણ સુદ 6 મહિના અગાઉ અહીંયા આવીને કીધું કે મારે સહેલો મોટો ધોવાડો કરવો. એટલે કીધું સમજને વાલે સમજ ગઈ ન સમજે અનાડી છે. પાસે રહેવા જતા હોય અનાડી હોય ન સમજે. મહાપુરુષની શાન સમજવી કઠિન છે. અને એને ભડાકો ધડાકો માર્યો ને જેમ તો એટલે કીધું એ બને ગેબના ભડાકો કહેવાય.
અને જો તમે આજે 50મી નિર્વાણ તિથિ મની પર લાખો માણસ, બાપુ જ્યારે નિર્વાણ છે ત્યારે પણ લાખો માણસ છે. તો આ નામનો પ્રતાપ છે અને ગુરુની કૃપા. અને એમાં પહેલા જ છે કે સદગુરુ શેષ આશા મન કરેલી દ્રઢ વિશ્વાસા તારી સફળ હોય સર્વે આશા. તો આપણે એક જ કરવાનું, સદગુરુને શરણે ગયા પછી નક્કીપણું કરી. પણ જેમ સુખરામ બાપુ તત્વવેતા, તત્વદર્શી, બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય બ્રહ્મ હતા, એવા સદગુરુ પ્રાપ્ત થાય. અને ગરીબદાસ બાપુએ નક્કી કરી લીધેલું કે આમ જ છે. અને એ નક્કીપણું ક્યાં પોગાડે? ગુરુ કરતા શિષ્ય સવાય હતા. તો કહેવાનો તાત્પર્ય, ગુરુ મહારાજ નામ આપે, હાલતા ચાલતા ખાતા પીતા સગુણ રામ કૃષ્ણ પીર શિવ શક્તિ બધું ભગવાન જ છે. પણ છતાંય સદગુરુ જે રામ કૃષ્ણ પીર જેનું ભજન કરી એ આપણને આપે. તો પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ 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 દેવે હોકારો, આ ગમ વિનાના કરે ગુલામી કેમ કરીશું જો મુક્તિનો દ્વારો. તો સદગુરુ આ આપે. શું આપે?